નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરના આદર્શ રોડ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી। ધુમાડા અને જ્વાળા ઉડતા વિસ્તારના લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી। જો કે વીજ પુરવઠો તાત્કાલિક બંધ થતાં વીજ વિક્ષેપ પણ સર્જાયો હતો અને જાનહાનિ ટળી હતી। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે યુજીવીસીએલની બેદરકારીને કારણે જ આ ઘટના બની છે। અહીં ઘણા લાંબા સમયથી ટ્રાન્સફોર્મર આસપાસ લીલીવેલ અને બાવળ કાપવામાં નથી આવ્યા। જો ચોમાસા પહેલા જાળવણી અને બાવળ કટિંગ કરાયું હોત તો આવી આગ ન લાગી હોત। ચોક્કસથી કહી શકાય કે શહેરમાં યુજીવીસીએલ વિભાગે ચોમાસા પહેલા તકેદારી રાખી હોય તો આ ઘટના ન ઘટે। યુજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વીજ ટ્રાન્સફોર્મર લીલીવેલથી સંપૂર્ણ ઢંકાઈ ચૂક્યું છે। લોકો હવે યુજીવીસીએલ વિભાગ સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી અને શહેરના તમામ ટ્રાન્સફોર્મર પાસે કટિંગનું કામ કરવા માંગ કરી રહ્યા છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।